પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનો કરાવ્યો પ્રારંભ। કહ્યું, ભાષા કેવળ સંવાદનું માધ્યમ જ નહીં પરંતુ સમાજમાં ભજવે છે મહત્વની ભૂમિકા। હાલમાં જ સરકારે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો આપ્યો દરજ્જો। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દિલ્હીના ગુજરાત ભવન ખાતે ડાંગ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ। કહ્યું, આદિવાસી સમાજનું ઉત્થાન અને સશક્તિકરણ એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા। તો ભાષા અવરોધ ન બને તે માટે મેડિકલ એન્જિનિયરિંગ પરીક્ષાઓ માતૃભાષામાં આપવાનો અપાયો વિકલ્પ। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમનું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક વિકાસ નિગમના ₹238 કરોડના કામોનું કર્યું લોકાર્પણ। તો ઔદ્યોગિક એકમો અને ઉદ્યોગ સાહસિકોને ₹3600 કરોડથી વધુના પ્રોત્સાહનનું કર્યું વિતરણ। મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડ અંતર્ગત પ્રોડક્ટની ગુણવત્તા પર મૂક્યો ભાર। વિધાનસભામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક 2025 સર્વાનુમતે પસાર। આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંસ્થાઓની કામચલાઉ નોંધણી કે રિન્યૂ કરવા માટેનો સમય કરાયો 1.5 વર્ષનો। રાજકોટમાં પાયલ હોસ્પિટલના સીસીટીવી લીક થવાનો મામલો। આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર। ટેલિગ્રામ ચેનલના 2 આઈડી પોલીસને લાગ્યા હાથ। મુખ્ય આરોપી પ્રજ્વલ તૈલી વિડીયો વેચી લાખોની કરતો હતો કમાણી। ગુજરાત બોર્ડની 27મી ફેબ્રુઆરીથી શરૂ થતી પરીક્ષાઓ માટે એસટી વિભાગનો નિર્ણય। એસટી વિભાગ વિદ્યાર્થીઓ માટે દોડાવશે 250થી વધુ ટ્રીપ। સાથે જ એસટી વિભાગ કંટ્રોલ રૂમ પણ કરશે કાર્યરત। આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી માતૃભાષા દિવસની શુભેચ્છા। ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટે ખાસ કાર્યક્રમનું આયોજન।